बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी હુનરમાં આજે આપણે ક્રોશે રોઝ રીદાનો બ્રોચ અને પિન બનાવતા શીખશું। એના માટે આપણને ક્રોશેનો થ્રેડ અને કાંટો જોશે, પિન્સ જોશે, બ્રોચની પિન અને લેપેલ પિન, આપણને ફેલ્ટ મટીરિયલ જોશે અને આપણને ગ્લુ જોશે B7000 અને સોય। फर्स्ट अपने ब्रोचनु फ्लावर बनावशु। सो अपने फर्स्ट 45 वीनी लेशु। 45 चेन, पहला 2 चेन लेशु नॉट बनावाने अने पछी 45 चेन। अपने 45 चेन ले लीधी है। नेक्स्ट अपने 4th वीनी में डबल क्रोशे करशू, ऊपर से 4th वीनी। ओके, देन अपने 4 चेन लेशू। 4 चेन अने सेम वीनी में डबल क्रोशे करशू। ओके, नेक्स्ट अपने फरी सी 4th वीनी पर डबल क्रोशे करशू। फरी सी 4 चेन लेशू અને સેમ વીનીના હોલમાં ડબલ ક્રોશે કરશું। सेम वे अपने रिपीट करशू। फरीसी 4th वीनी पर डबल क्रोशे करशू। 4 वीनी 4 चेन लेशू અને સેમ હોલમાં ફરીથી ડબલ ક્રોશે કરશુ। જો આમ આપણે ફૂલ લાઈનમાં કરશું, બધી વીની પર કરશું। ઓકે, સેમ વે। अपनो आ एक राउंड कम्प्लीट थई गयो छे। ओके, वीनी पर अपने करी लीधुं छे। नेक्स्ट अपने 2 चेन लेशू अने टर्न करशू अने 10 डबल क्रोशे लेशू। आज होल है एमा 10 डबल क्रोशे। हम थोड़ू खसावशू तो जगह थशे। ओके,
10 ક્રોશે કર્યા પછી આ જે છે નીચે यहाँ अपने आ होल में आम करशो, जस्ट अटैच करी लेशो। ओके, फरी सी 10 डबल क्रोशे सेम वे अपने फूल राउंड करशो। फरी सी आमा जे आ जे छे एमा 10 डबल क्रोशे फरी सी सेम वे एंड तक अपने सेम वे करशो। अपनों आ पूरू थई गयुं छे। ओके, जो लास्ट में अपने लास्ट 10 डबल क्रोशे लई लीधा छे। एना पछी आज अपनु लूप बच्चू छे एंड में एमा सेकंड वीनी में अपने डबल क्रोशे लई लेशुं। ओके, अने एक चेन लईशुं, चेन लेशुं अने धागो मोटो राखीने कट करशुं। अपने धागो पुरावी देशुं सोई में। ओके, अने आम अपने एंड करूँ बराबर। हवे यहाँ से स्टार्टिंग से अपने रोल करवानो स्टार्ट करशुं। ओके, अब रोल करीने अपने एने स्टिच करी लेशुं। आगे भी अपने चेक करता रहीशुं कि अपनो शेप ना बगड़ी जाए। ओके, अपना फ्लावर ना लास्ट में जस्ट अपने कट करीने नॉट लई लेशुं। ओके, ने एक्सेस थ्रेड कट करी देशुं। आपनो फ्लावर रेडी छे। नेक्स्ट अपने पिन माटे फ्लावर बनावता शीखशुं। एना माटे फर्स्ट अपने 2 चेन लेशुं અને ખેંચી લેશું। સો આપની નોટ થઈ ગઈ। ઓકે, નેક્સ્ટ આપણે 10 ચેન લેશું।
ઓકે 10 ચેન લેવા પછી આપણે ડબલ ક્રોશે લેશું થર્ડ ચેનમાં, ઉપરથી થર્ડ ચેનમાં. ડબલ ક્રોશે. ઓકે પછી આપણે 2 ચેન લેશું અને આ સેમ હોલમાં ફરીથી ડબલ ક્રોશે કરશું. પછી ફરીથી આપણે થર્ડ ચેનમાં ડબલ ક્રોશે કરશું. ફરીથી 2 ચેન અને સેમ હોલમાં ડબલ ક્રોશે. ફરીથી થર્ડ ચેનમાં ડબલ ક્રોશે. ટુ ચેન સેમ વિનીમાં ડબલ ક્રોશે. ઓકે અને यहाँ જે વિની બચી છે એમાં ફરીથી એક ડબલ ક્રોશે. मीन्स कि अपनी फर्स्ट विनी में आपनो एक राउंड पटी गयो. ओके नेक्स्ट अपने 2 चेन लेसू અને ટર્ન કરશું અને આ જે લૂપ છે વहाँ 8 डबल क्रोशे लेसू. डबल क्रोशे ओके 8. થોડું આમ ખસાવશું તો જગા થશે. અને 8 પછી આ જે નીચેનું છે આ વાળું આ નહીં આ નીચેનું વहाँ આમ અટેચ કરી લેશું. પછી ફરીથી આ બે બાજુ यहाँ અને यहाँ સેમ વે 8 ડબલ ક્રોશે લેશું. આપણે આટલું કરી લીધું. હવે यहाँ સેકન્ડ વિની પર ડબલ ક્રોશે લઈ લેશું. સિંગલ વિની સિંગલ ચેન લેશું અને ધાગો થોડો મોટો રાખીને કટ કરી લેશું. अपने नीडल जो से ओके जहाँ से अपने स्टार्ट करेलू वहाँ से रोल करता जासू.
ઓકે, અને પૂરું સ્ટિચ કરી લેશું. આપણે આવી બરાબર જોતા રહીશું આગળ કે આપણને જેમ જોવે છે એમ બરાબર આપણો શેપ આવે. ઓકે, અને એન્ડ કરી દેશું. આપનું પિનનું ફ્લાવર રેડી છે. આપણા બે ફ્લાવર રેડી છે, બ્રોચ અને પિનના બરાબર. નેક્સ્ટ આપણે ફેલ્ટ લઈ રહ્યા છે. ઓકે, ફેલ્ટનું નાનું સર્કલ જે આમાં ફિટ થઈ જાય આ સાઈઝમાં. સો આપણે આને પહેલા આના પર ચિપકાવી દઈશું. સેન્ટરમાં બરાબર, અને થોડી વાર આને ડ્રાય થવા દેશું. 48 hours આને લાગે છે બરાબર ડ્રાય થતા. ઓકે, નેક્સ્ટ આપણે આના પર ગ્લુ લગાવશું. અને એને આના પર લગાવી દેશું બરાબર સેન્ટરમાં. અને આને પ્રેસ કરીને રાખશું થોડી વાર કે બરાબર સ્ટિક થઈ જાય. ડ્રાય થતા અને 48 hours જ લાગે છે, એના પહેલાં આપણે આને યુઝ નહીં કરી શકીએ. તો આ બરાબર સ્ટિક થઈ જશે 48 hours પછી, એકદમ ડ્રાય થઈ જશે પછી. નેક્સ્ટ આપણે આપણી રીદાની પિન જે છે એ બનાવશું. એના પર આપણે લેપલ પિન સ્ટિક કરશું. સો આ જે પિન છે એને આપણે અંદર નાખી દઈશું પહેલાં. यहाँ से पास કરી દીધી. ઓકે, અને પછી આપણે ગમ બી લગાવી દઈશું કે બરાબર સ્ટિક થઈ જાય. આ આપનું પિન અને બ્રોચ રેડી છે. આપને આ વિડીયોથી કંઈ નવું શીખવા મળે તો જરૂર લાઈક અને શેર કરજો વિડીયોને. અને એસએમબી હુનરની ચેનલ પર આપ નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. શુક્રાન.